મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતના વધુ એક એપિસોડમાં આપ સૌ સાથે જોડાઈને આનંદ થાય છે. હમણાં થોડા સમયથી ચૂંટણીની ભાગદોડ રહી છે, પરંતુ તમારા પત્રો અને સંદેશાઓના માધ્યમથી આપણે દેશ અને દેશવાસીઓની ઉપલબ્ધિઓ પર એકબીજા સાથે આપણી ખુશીઓ વહેંચી પણ છે. આ વખતે મન કી બાતની શરૂઆત દેશની આવી જ એક બહુ મોટી ઉપલબ્ધિથી કરીએ છીએ. મિત્રો, ભારતે વિજ્ઞાનને હંમેશા દેશની પ્રગતિ સાથે જોડીને જોયું છે. આ જ વિચાર સાથે આપણા વૈજ્ઞાનિકો સિવિલ ન્યુક્લિયર પ્રોગ્રામને આગળ વધારી રહ્યા છે. તેમના પ્રયાસોથી આ કાર્યક્રમ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. આનાથી આપણી ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથને, એનર્જી સેક્ટરને, હેલ્થકેર સેક્ટરને ઘણો લાભ થયો છે. ખેતીવાડીથી લઈને આધુનિક ઇનોવેટર્સને પણ ભારતના સિવિલ ન્યુક્લિયર પ્રોગ્રામે ઘણી મદદ કરી છે. મિત્રો, થોડા દિવસ પહેલા આપણા ન્યુક્લિયર સાયન્ટિસ્ટે વધુ એક મોટી ઉપલબ્ધિથી ભારતનું ગૌરવ વધાર્યું છે. તમિલનાડુના કલ્પક્કમમાં ફાસ્ટ બ્રીડર રિએક્ટરે ક્રિટિકેલિટી હાંસલ કરી લીધી છે. ખરેખર ક્રિટિકેલિટી એ સ્ટેજ છે જેમાં રિએક્ટર પહેલીવાર સેલ્ફ સસ્ટેનિંગ ન્યુક્લિયર ચેઇન રિએક્શનમાં સફળતા મેળવે છે. આ સ્ટેજનો અર્થ છે રિએક્ટરનું ઓપરેશન ફેઝમાં પહોંચવું. ભારતની ન્યુક્લિયર એનર્જી જર્નીમાં એક ઐતિહાસિક માઇલસ્ટોન છે. અને મોટી વાત એ પણ છે કે પરમાણુ રિએક્ટર સંપૂર્ણપણે સ્વદેશી ટેકનિકથી નિર્મિત છે. મિત્રો, આ બ્રીડર રિએક્ટર કેમ કહેવાય છે? તેની પાછળ પણ એક કારણ છે. આ એક એવી સિસ્ટમ છે જે ઉર્જાના ઉત્પાદનની સાથે સાથે ભવિષ્ય માટે નવું ઈંધણ પણ પોતે જ તૈયાર કરે છે. મિત્રો, મને માર્ચ 2024નો એ સમય પણ યાદ છે જ્યારે હું કલ્પક્કમમાં રિએક્ટરની કોર લોડિંગનો સાક્ષી બન્યો હતો. હું તે સૌને અભિનંદન આપું છું જેમણે ભારતના પરમાણુ કાર્યક્રમમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. દેશવાસીઓનું જીવન બહેતર અને સરળ બનાવવા માટે તેમનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે. આનાથી વિકસિત ભારતના આપણા સંકલ્પને પણ એક નવી ઉર્જા મળશે. મારા મિત્રો દેશવાસીઓ, મન કી બાતમાં આજે હું એક એવી શક્તિની વાત કરવા માંગુ છું જે અદ્રશ્ય છે, પરંતુ જેના વિના આપણું જીવન એક પળ પણ ન ચાલે. આ જ તાકાત ભારતને આગળ વધારી રહી છે. આ આપણી પવન શક્તિ છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે, વાયુર્વા ઇતિ વ્યષ્ટિઃ વાયુર્વૈ સમષ્ટિઃ. અર્થાત વાયુ માત્ર એક તત્વ નથી, તે જીવનની ઊર્જા છે. આ સમષ્ટિની શક્તિ છે. મિત્રો, આજે આ જ પવન શક્તિ ભારતના વિકાસની નવી ગાથા લખે છે. ભારતે તાજેતરમાં જ પવન ઉર્જા એટલે કે વિન્ડ એનર્જીમાં મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. હવે ભારતની વિન્ડ એનર્જી જનરેશન કેપેસિટી 56 ગીગાવોટથી વધુ થઈ ગઈ છે. છેલ્લા એક વર્ષમાં જ લગભગ 6 ગીગાવોટ નવી ક્ષમતા ઉમેરાઈ છે. વિન્ડ એનર્જીમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે અને દુનિયા પણ આપણી તરફ જોઈ રહી છે. મિત્રો, આજે ભારત વિન્ડ એનર્જી કેપેસિટીમાં દુનિયામાં ચોથા સ્થાને છે. આ આપણા એન્જિનિયરોની મહેનત છે. આ આપણા યુવાનોનો પરિશ્રમ છે. આ દેશની સામૂહિક ઈચ્છાશક્તિનું પ્રતીક છે. મિત્રો, ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દેશના અનેક રાજ્યો આ સેક્ટરમાં પોતાનો પરચમ લહેરાવી રહ્યા છે. ગુજરાતના કચ્છ, પાટણ, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં જ્યાં પહેલા માત્ર રણ પ્રદેશ નજરે ચડતો હતો, આજે ત્યાં મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યા છે. તેનો લાભ યુવાનોને મળી રહ્યો છે, નવા અવસર બની રહ્યા છે.
નવી સ્કિલ વિકસિત થઈ રહી છે, રોજગારના નવા રસ્તા ખુલી રહ્યા છે. મિત્રો, ભારતના વિકાસ માટે સૌર અને પવન ઉર્જા જરૂરી છે. આ માત્ર પર્યાવરણની વાત નથી, આ આપણા ભવિષ્યની સુરક્ષા છે. આમાં આપણા સૌની ભૂમિકા છે. આપણે વીજળી બચાવવાની છે, આપણે સ્વચ્છ ઉર્જા, ક્લીન એનર્જી અપનાવવાની છે. દેશમાં દરેક સ્તરે આવા પ્રયાસો જરૂરી છે, કારણ કે એનાથી જ મોટો બદલાવ આવે છે. મિત્રો, મે મહિનાની શરૂઆત એક પાવન અવસર સાથે થવા જઈ રહી છે. થોડા જ દિવસોમાં આપણે બુદ્ધ પૂર્ણિમા ઉજવીશું. હું આપ સૌ દેશવાસીઓને મારી અગ્રીમ શુભકામનાઓ પાઠવું છું. ભગવાન ગૌતમ બુદ્ધનો જીવન સંદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક છે. તેમણે આપણને શીખવ્યું છે કે શાંતિ આપણી અંદરથી શરૂ થાય છે. તેમણે જણાવ્યું છે કે સ્વયં પર વિજય સૌથી મોટો વિજય હોય છે. આજે દુનિયા જે પ્રકારના તણાવો અને સંઘર્ષોમાંથી પસાર થઈ રહી છે, આવા સમયમાં બુદ્ધના વિચારો વધુ મહત્વના બની ગયા છે. મિત્રો, દક્ષિણ અમેરિકાના ચીલીમાં એક સંસ્થા ભગવાન બુદ્ધના વિચારોને આગળ વધારી રહી છે. લદ્દાખમાં જન્મેલા ડ્રપોન ઉજેર રિમ્પોચેના માર્ગદર્શનમાં કામ થઈ રહ્યું છે. આ સંસ્થા ધ્યાન અને કરુણાને લોકોના જીવન સાથે જોડે છે. કોચીગુઆઝ ઘાટીમાં બનેલો સ્તૂપ લોકોને શાંતિનો અનુભવ કરાવે છે. ખરેખર આ જોઈને ગર્વ થાય છે. ભારતની પ્રાચીન ધારા દુનિયા સુધી પહોંચી રહી છે. દૂર દૂરના લોકો પણ તેની સાથે જોડાઈ રહ્યા છે. મિત્રો, બૌદ્ધ પરંપરા આપણને પ્રકૃતિ સાથે જોડાવાનું પણ શીખવે છે. ભગવાન બુદ્ધને જ્ઞાન એક વૃક્ષ નીચે મળ્યું હતું. પ્રકૃતિ આપણા જીવનનું અભિન્ન અંગ છે. દેશમાં પણ આવા પ્રયાસો થઈ રહ્યા છે. કર્ણાટકમાં કર્મા મોનેસ્ટ્રી તેનું સારું ઉદાહરણ છે. આ મઠ એક જીવંત વનક્ષેત્ર છે, જે 100 એકરમાં ફેલાયેલું છે. આ વનમાં 700 થી વધુ દેશી વૃક્ષોને સંરક્ષિત કરવામાં આવ્યા છે. મિત્રો, બુદ્ધનો સંદેશ માત્ર ભૂતકાળ નથી, તે આજે પણ પ્રાસંગિક છે અને ભવિષ્ય માટે પણ જરૂરી છે. બુદ્ધ પૂર્ણિમાનો આ અવસર પ્રેરણા આપે છે. આપણે આપણા જીવનમાં શાંતિ વધારીએ, કરુણા અપનાવીએ અને સંતુલન સાથે આગળ વધીએ. મારા વ્હાલા દેશવાસીઓ, આપ સૌ જાણો છો, આપણા દેશમાં હવે 23 જાન્યુઆરી એટલે કે નેતાજી સુભાષની જયંતિથી લઈને 30 જાન્યુઆરી એટલે કે ગાંધીજીની પુણ્યતિથિ સુધી ગણતંત્રનો મહોત્સવ ઉજવવામાં આવે છે. આ જ મહોત્સવનો મહત્વનો ભાગ હોય છે બીટિંગ રિટ્રીટ. આજે હું આપની સાથે બીટિંગ રિટ્રીટની ચર્ચા કરી રહ્યો છું, કારણ કે તેની પાછળ ખાસ કારણ છે. મિત્રો, આપે જોયું હશે, આ સમારોહ અલગ અલગ બેન્ડ્સની વિવિધ સંગીત પરંપરાઓને દર્શાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી એમાં ભારતીય સંગીતનો સમાવેશ વધ્યો છે અને આ દેશના લોકોને પણ ખૂબ ગમી રહ્યું છે. આ વર્ષની બીટિંગ રિટ્રીટ સેરેમની પણ ખૂબ યાદગાર રહી હતી. એરફોર્સ, આર્મી, નેવી અને સીએપીએફના બેન્ડ્સે ખૂબ જ સારો પરફોર્મન્સ આપ્યો. મિત્રો, શાનદાર મ્યુઝિકની સાથે સાથે જાનદાર ફોર્મેશનનો આ કાર્યક્રમ સૌનું ધ્યાન ખેંચે છે. એરફોર્સ બેન્ડે સિંદૂર ફોર્મેશન બનાવ્યું, નેવલ બેન્ડે મત્સ્ય યંત્ર ફોર્મેશન બનાવ્યું, તો આર્મી બેન્ડના પરફોર્મન્સમાં વંદે માતરમના 150 વર્ષ અને ક્રિકેટમાં ભારતની સફળતાને પણ દર્શાવવામાં આવી હતી. મિત્રો, બીટિંગ રિટ્રીટ પતી ગયા પછી આ બધી મહેનત, આ ઉપલબ્ધિ ધીરે ધીરે ઓझल થઈ જતી હતી, પણ હવે આના માટે ખૂબ જ સારો પ્રયાસ થયો છે.
બીટિંગ રિટ્રીટનું મ્યુઝિક પહેલીવાર વેવ્સ ઓટીટી પર પણ ઉપલબ્ધ છે. આવનારા સમયમાં આ બીજા પ્લેટફોર્મ્સ પર પણ ઉપલબ્ધ થશે. તમે એને જરૂર સાંભળજો. તમને આપણી આર્મ્ડ ફોર્સિસ અને તેમની પરંપરાઓ પર ખૂબ ગર્વ થશે. મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના અલગ અલગ ભાગોમાંથી પ્રકૃતિના સંરક્ષણની પ્રેરક વાર્તાઓ સામે આવી છે. આ વાર્તાઓ આપણને આશા આપે છે અને ગર્વથી ભરી દે છે. હું મન કી બાતના શ્રોતાઓ સાથે અમુક ઉદાહરણો વહેંચવા માંગુ છું. આ સાંભળીને તમારું મન પ્રસન્ન થઈ જશે. પહેલા વાત કચ્છના રણની. વરસાદ પૂરો થતાં જ અહીંની ધરતી જીવંત થઈ જાય છે. દર વર્ષે લાખો ફ્લેમિંગો અહીં આવે છે. આખો વિસ્તાર ગુલાબી રંગથી રંગાઈ જાય છે. એટલા માટે આને ફ્લેમિંગો સિટી કહેવામાં આવે છે. આ પક્ષીઓ અહીં જ માળા બાંધે છે અને પોતાના બચ્ચાને મોટા કરે છે. કચ્છના લોકો એમને લાખાજીના બારાતી કહે છે. હવે લાખાજીના બારાતી કચ્છમાં પર્યાવરણ સંરક્ષણના ખૂબ સુંદર પ્રતીક બની ગયા છે. મિત્રો, બીજો કિસ્સો માણસ અને વન્યજીવોના સહયોગનો છે અને આ ઉત્તર પ્રદેશનો છે. અહીંના તરાઈ વિસ્તારોમાં પાકની લણણી સમયે હાથીઓના ટોળા ગામ તરફ આવે છે. આનાથી ટકરાવની આશંકા વધે છે. પરંતુ હવે યુપીમાં પણ ગજમિત્ર જેવા પ્રયાસો શરૂ થયા છે. ગામના લોકો જ ટીમ બનાવીને હાથીઓ પર નજર રાખે છે. તેઓ સમયસર લોકોને સતર્ક કરે છે. આનાથી ટકરાવ ઓછો થઈ રહ્યો છે અને લોકોમાં ભરોસો વધી રહ્યો છે. મિત્રો, મધ્ય ભારતમાંથી પણ એક સારા સમાચાર આવ્યા છે. છત્તીસગઢમાં બ્લેક બક એટલે કે કાળિયાર ફરીથી દેખાવા લાગ્યા છે. એક સમયે એમની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી, પરંતુ સતત પ્રયાસો થયા અને સંરક્ષણ વધારવામાં આવ્યું. આજે એ ફરીથી ખુલ્લા મેદાનોમાં દોડતા નજરે પડે છે. આ આપણા ખોવાઈ રહેલા વારસાની વાપસી છે. આવી જ આશા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડના સંરક્ષણમાં પણ દેખાઈ રહી છે. આ પક્ષી આપણા રણ પ્રદેશોની ઓળખ ગણાતું હતું, પરંતુ એક સમયે એની સંખ્યા ખૂબ જ ઓછી રહી ગઈ હતી. સ્થિતિ એ હતી કે પક્ષી લુપ્ત થવાની અણી પર પહોંચી ગયું હતું. પરંતુ હવે એના સંરક્ષણ માટે મોટું અભિયાન ચાલી રહ્યું છે. વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. પ્રજનન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે અને હવે નવા જીવનની શરૂઆત દેખાઈ રહી છે. મિત્રો, પ્રકૃતિ અને માનવ અલગ નથી. આપણે એકબીજાના સાથી છીએ. જ્યારે આપણે પ્રકૃતિને સમજીએ છીએ, એનું સન્માન કરીએ છીએ અને એની સાથે મળીને ચાલીએ છીએ, તો પરિવર્તન સ્પષ્ટ દેખાય છે. આજે આ જ પરિવર્તન દેશના ખૂણે ખૂણેથી નવી આશા બનીને સામે આવી રહ્યું છે. મારા મિત્રો દેશવાસીઓ, નોર્થ ઈસ્ટ આપણા સૌના માટે અષ્ટલક્ષ્મી છે. અહીં ભરપૂર ટેલેન્ટ છે અને નોર્થ ઈસ્ટની પ્રાકૃતિક સુંદરતા પણ સૌનું ધ્યાન ખેંચે છે. મન કી બાતમાં પણ આપણે અવારનવાર નોર્થ ઈસ્ટના લોકોની ઉપલબ્ધિઓ પર ચર્ચા કરતા આવ્યા છીએ. આજે આવી જ એક વધુ ઉપલબ્ધિની હું આપની સાથે ચર્ચા કરીશ અને એ છે બેમ્બુ સેક્ટરમાં નોર્થ ઈસ્ટની સફળતા. મિત્રો, જે ચીજને ક્યારેક બોજ તરીકે જોવામાં આવતી હતી, એ આજે રોજગાર, કારોબાર અને ઇનોવેશનને નવી ગતિ આપી રહી છે. આપણી માતાઓ, બહેનો એની સૌથી મોટી લાભાર્થી છે. આપને એ જાણીને નવાઈ લાગશે કે બેમ્બુની પરિભાષા બદલી દેવાથી કેટલું મોટું પરિવર્તન આવ્યું છે. મિત્રો, અંગ્રેજોના બનાવેલા કાયદા પ્રમાણે બેમ્બુને વૃક્ષ તરીકે પરિભાષિત કરવામાં આવ્યો હતો અને એની સાથે જોડાયેલા નિયમો ખૂબ જ કડક હતા. ક્યાંય પણ બેમ્બુને લઈ જવો ખૂબ જ મુશ્કેલ હતો. એવામાં અહીંના લોકો વાંસ સાથે જોડાયેલા કામ ધંધાથી દૂર થતા ગયા. મિત્રો, વર્ષ 2017માં
કાયદામાં ફેરફાર કરીને અમે બેમ્બુને વૃક્ષની કેટેગરીમાંથી બહાર કર્યો, જેના પરિણામો સૌની સામે છે. આજે સમગ્ર નોર્થ ઇસ્ટમાં બેમ્બુ સેક્ટર ફાલી ફૂલી રહ્યું છે. લોકો સતત ઇનોવેશન કરીને એમાં વેલ્યુ એડિશન કરી રહ્યા છે. મિત્રો, ત્રિપુરાના ગોમતી ડિસ્ટ્રિક્ટના બિજોય સૂત્રધાર અને સાઉથ ત્રિપુરાના પ્રદીપ ચક્રવર્તી, તેમની જ વાત કરી રહ્યા છીએ. તેમણે નવા કાયદાઓને પોતાના માટે એક મોટી તકના રૂપમાં જોયા. પછી તેમણે પોતાના કામને ટેકનોલોજી સાથે જોડ્યું. આજે તેઓ પહેલા કરતા ક્યાંય વધુ સારું અને ક્યાંય વધુ વાંસના ઉત્પાદનો બનાવી રહ્યા છે. નાગાલેન્ડના દિમાપુર અને આસપાસના વિસ્તારોમાં અનેક એવા સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ છે, જેમણે બેમ્બુ સાથે જોડાયેલા ફૂડ પ્રોડક્ટ્સમાં વેલ્યુ એડિશન કર્યું છે. ત્યાં ખોરોલો ક્રિએટિવ ક્રાફ્ટ જેવી ટીમો પણ છે, જે વાંસના ફર્નિચર અને હેન્ડીક્રાફ્ટ પર કામ કરી રહી છે. મિત્રો, મિઝોરમના મામિત જિલ્લામાં એવી ટીમો છે, જે વાંસના ટિશ્યુ કલ્ચર અને પોલી હાઉસ મેનેજમેન્ટ પર કામ કરી રહી છે. મને સિક્કિમમાં ગંગટોકની નજીક લાગ સ્થળ બામ્બુ એન્ટરપ્રાઇઝ ટીમ વિશે પણ જાણવા મળ્યું છે. આ બેમ્બુમાંથી હેન્ડીક્રાફ્ટ, અગરબત્તી સ્ટિક્સ, ફર્નિચર અને ઇન્ટિરિયર ડેકોર આઇટમ્સ બનાવે છે. મિત્રો, મેં અહીં થોડાક જ ઉદાહરણો આપ્યા છે. દેશમાં બેમ્બુ સેક્ટરની સફળતાની આ યાદી ઘણી લાંબી છે. હું આપ સૌને આગ્રહ કરીશ કે નોર્થ ઇસ્ટનું કોઈ ને કોઈ વાંસનું ઉત્પાદન જરૂર ખરીદો. આપ તેને ગિફ્ટના રૂપમાં પણ આપી શકો છો. આપના આ પ્રયાસથી તે લોકોનો ઉત્સાહ વધશે, જે બેમ્બુ પ્રોડક્ટને બનાવવામાં પોતાનો પરસેવો પાડે છે. મારા મિત્રો દેશવાસીઓ, ઝડપથી બદલાતા આ સમયમાં ટેકનોલોજી આપણા જીવનનો બહુ મોટો હિસ્સો બની ગઈ છે. આજે આપણે આપણા ભૂતકાળને વર્તમાન સાથે જોડવામાં પણ ટેકનોલોજીનો કમાલ જોઈ રહ્યા છીએ. આ દિશામાં તાજેતરમાં જ એક એવું ડેવલપમેન્ટ થયું છે, જેનાથી શિક્ષણ સાથે જોડાયેલા લોકો અને ઇતિહાસમાં રુચિ રાખનારા બહુ ખુશ થયા છે. મિત્રો, થોડા દિવસ પહેલા જ નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયાએ એક વિશેષ પોર્ટલ પર એક અનોખો ડેટાબેઝ શેર કર્યો છે. આ સંસ્થાએ 20 કરોડથી પણ વધુ અમૂલ્ય દસ્તાવેજોને ડિજિટાઇઝ કરીને સાર્વજનિક કર્યા છે. તેમાંથી કેટલાક તો બહુ જ રસપ્રદ છે. 7મી શતાબ્દીની ગિલગિત પાંડુલિપિઓ ભોજપત્ર પર લખેલી છે. અહીં આપને 8મી સદીનો એક રસપ્રદ ગ્રંથ શ્રી ભુવાલય પણ જોવા મળશે. અંકો પર આધારિત આ ગ્રંથ એક ગ્રીડના રૂપમાં છે. રાણી લક્ષ્મીબાઈ સાથે જોડાયેલા કેટલાક અગત્યના પત્રો પણ અહીં જોઈ શકો છો. એનાથી 1857માં તેમના દ્વારા લેવાયેલા કેટલાક નિર્ણયોની જાણ થાય છે, જે તેમના પરાક્રમને દર્શાવે છે. જે લોકો નેતાજી સુભાષના મોટા પ્રશંસક છે, તેમના માટે અહીં નેતાજીના જીવન, આઝાદ હિંદ ફૌજ અને તેમની સ્પીચ સાથે જોડાયેલા ઘણા ડોક્યુમેન્ટ્સ છે. તમને પંડિત મદન મોહન માલવીયાજી, તેમની સાથે જોડાયેલા ઘણા ડોક્યુમેન્ટ્સ પણ મળશે. એમાં BHUની સ્થાપના અને હિન્દી સાહિત્ય સંમેલન સાથે જોડાયેલી અગત્યની માહિતી છે. અહીં આપણી બંધારણ સભા સાથે જોડાયેલા ઘણા અનોખા દસ્તાવેજો પણ ઉપલબ્ધ છે. હું આપ સૌને આગ્રહ કરું છું કે આપ www.abhilekpatal.in ની જરૂર મુલાકાત લો. તે તમને આપણા ઇતિહાસનો અદ્ભુત અનુભવ કરાવશે. મિત્રો, જરા કલ્પના કરો, તમે દુનિયાભરના સૌથી પ્રતિભાશાળી લોકોની વચ્ચે છો. તમારી પાસે ગણિતના ખૂબ જ અઘરા સવાલ છે. એને ઉકેલવા માટે સમય છે ફક્ત 4.5 કલાક. એટલે કે સમય ખૂબ ઓછો છે અને કોમ્પિટિશન ઇન્ટરનેશનલ છે, ખૂબ જ આકરી છે.
આવી પરિસ્થિતિમાં નર્વસ થવું ખૂબ સ્વાભાવિક છે, પણ આવી જ પરિસ્થિતિઓમાં આપણી દીકરીઓએ કમાલ કરી દીધી. આ મહિનાની શરૂઆતમાં ફ્રાન્સના બોર્દોમાં યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિયાડનું આયોજન થયું હતું. મેથ્સમાં ઊંડો રસ ધરાવતી સ્કૂલની વિદ્યાર્થીનીઓ માટે આ એક મોટી સ્પર્ધા હતી. આ દુનિયાની સૌથી સન્માનિત સ્પર્ધાઓમાંની એક છે. આ ઓલિમ્પિયાડમાં આપણી દીકરીઓએ અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. મને આ પ્રતિભાશાળી ટીમ પર ખૂબ ગર્વ છે. એમાં મુંબઈની શ્રેયા મુંદડા, તિરુવનંતપુરમની સંજના ચાકો, ચેન્નઈની શિવાની ભરતકુમાર અને કોલકાતાની સિમોઈ બેરા સામેલ હતી. આમાં આપણી ટીમ વિશ્વમાં 6ઠ્ઠા સ્થાને રહી. શ્રેયાએ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો. સંજનાએ સિલ્વર, તો શિવાનીએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. મિત્રો, આ ઓલિમ્પિયાડ માટે ભારતમાં જે સિલેક્શનની પ્રક્રિયા છે તે પોતે જ બહુ અઘરી છે. આની એક મલ્ટી સ્ટેજ સિલેક્શન પ્રોસેસ છે. આમાં રિજનલ, સ્ટેટ અને નેશનલ લેવલ પર કઠિન પડકારોને પાર કરવાના હોય છે. ત્યારબાદ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી વિદ્યાર્થીનીઓ 1 મહિનાના મેથેમેટિક્સ ટ્રેનિંગ કેમ્પમાં સામેલ થાય છે. આ કેમ્પ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચના હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશનમાં આયોજિત થાય છે. આ કેમ્પના અંતમાં ટીમ સિલેક્શન ટેસ્ટ હોય છે, જેમાં પરફોર્મન્સના આધારે જ ભારતની ટીમ પસંદ કરવામાં આવે છે. મિત્રો, દર વર્ષે દેશભરની લગભગ 6 લાખ સ્ટુડન્ટ્સ આ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ પ્રોગ્રામમાં ભાગ લે છે. સમયની સાથે આ સંખ્યા સતત વધી રહી છે. એટલે કે દેશની દીકરીઓ વચ્ચે ઓલિમ્પિયાડનું આ કલ્ચર ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે. આ હોનહાર દીકરીઓને સપોર્ટ કરવા માટે હું તેમના પેરેન્ટ્સની પણ પ્રશંસા કરું છું. મારા વ્હાલા દેશવાસીઓ, આપણા દેશમાં આ સમયે એક ખૂબ જ મહત્વનું અભિયાન ચાલી રહ્યું છે, જેના વિશે દરેક ભારતીયને જાણકારી હોવી જરૂરી છે. આ છે વસ્તી ગણતરીનું અભિયાન. મિત્રો, આ દુનિયાની સૌથી મોટી વસ્તી ગણતરી છે, જે મિત્રો પહેલાથી આ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થયા છે. આ વખતે વસ્તી ગણતરીનો તેમનો અનુભવ અલગ થવાનો છે. વસ્તી ગણતરી 2027ને ડિજિટલ બનાવવામાં આવી છે. બધી જાણકારી સીધી ડિજિટલ માધ્યમમાં દાખલ થઈ રહી છે. ઘરે ઘરે જનારા કર્મચારીઓ પાસે મોબાઈલ એપ છે. તમારી સાથે વાત કરીને તેઓ તેમાં જ માહિતી દાખલ કરશે. મિત્રો, આ વખતે વસ્તી ગણતરીમાં તમારી ભાગીદારી પણ સરળ બનાવવામાં આવી છે. તમે પોતે પણ પોતાની જાણકારી દાખલ કરી શકો છો. કર્મચારીના આવવાથી 15 દિવસ પહેલા તમારા માટે સુવિધા શરૂ થશે. તમે તમારા સમય અનુસાર માહિતી ભરી શકો છો. જ્યારે તમે પ્રક્રિયા પૂરી કરો છો ત્યારે તમને એક વિશેષ આઈડી મળે છે. આ આઈડી તમારા મોબાઈલ કે ઈમેલ પર આવે છે. પછી જ્યારે કર્મચારી તમારા ઘરે આવે છે, તો તમે આ જ આઈડી બતાવીને માહિતીની પુષ્ટિ કરી શકો છો. આનાથી ફરીથી માહિતી આપવાની જરૂર નથી પડતી, સમય પણ બચે છે અને પ્રક્રિયા સરળ થઈ જાય છે. મિત્રો, જે રાજ્યોમાં સ્વગણતરીનું કામ પૂરું થઈ ગયું છે, ત્યાં ગણતરી કર્મચારી દ્વારા ઘરોના સૂચીકરણનું કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 1,20,00,000 પરિવારોના મકાન સૂચીકરણનું કાર્ય પૂરું પણ થઈ ચૂક્યું છે. મિત્રો, દેશની વસ્તી ગણતરી માત્ર સરકારી કામ નથી. આ આપણા સૌની જવાબદારી છે. તમારી ભાગીદારી ખૂબ જરૂરી છે.
તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે, તેને ગોપનીય રાખવામાં આવે છે, ડિજિટલ સુરક્ષાની સાથે તેને સુરક્ષિત કરવામાં આવે છે. ચાલો આપણે સૌ મળીને આ પ્રક્રિયામાં ભાગ લઈએ, વસ્તી ગણતરી 2027ને સફળ બનાવીએ. મિત્રો, આપણા દેશમાં ખાવા પીવાની પરંપરા માત્ર સ્વાદ સુધી સીમિત નથી રહી. આ જ પરંપરાનો એક રસપ્રદ હિસ્સો છે ભારતની ચીઝ. થોડા દિવસ પહેલા મેં ટ્વીટના માધ્યમથી એક જાણકારી રજૂ કરી હતી. બ્રાઝિલમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય ચીઝ સ્પર્ધામાં ભારતીય ચીઝની 2 બ્રાન્ડ્સને પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યા છે. આ ઉપલબ્ધિની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ ખૂબ થઈ. ઘણા લોકોએ મને કહ્યું કે ભારતમાં ચીઝની જે વિવિધતા છે તેના પર પણ વાત થવી જોઈએ. મિત્રો, ભારતના ડેરી સેક્ટરમાં ખૂબ મોટો બદલાવ આવી રહ્યો છે. આ સેક્ટરમાં વેલ્યુ એડિશને આપણા પારંપરિક સ્વાદને એક નવી ઓળખ આપી છે. આજે ભારતીય ચીઝ દુનિયાભરમાં પોતાની જગ્યા બનાવી રહી છે. બ્રેકફાસ્ટ હોય, લંચ હોય કે ડિનર, દુનિયાની પ્લેટોમાં ભારતનો સ્વાદ પહોંચી રહ્યો છે. જમ્મુ કાશ્મીરની કલારી ચીઝને જ લઈ લો, તેને કાશ્મીરનું મોઝેરેલા કહેવામાં આવે છે. ગુજર બકરવાલ સમુદાયના લોકો પેઢીઓથી તેને બનાવતા અને ખાતા આવ્યા છે. તો સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને લદ્દાખમાં છુરપી ખૂબ જ પ્રસિદ્ધ છે. પહાડોની સાદગી અને કોમળતા તેના સ્વાદમાં પણ અનુભવાય છે. આ ચીઝની ખાસ વાત એ છે કે તેને યાકના દૂધમાંથી બનાવવામાં આવે છે. મિત્રો, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ટોપલીનું પનીર, જેને સુરતી ચીઝ પણ કહેવામાં આવે છે, તે પણ પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. મેં અહીં માત્ર અમુક નામ લીધા છે, પરંતુ આપણા દેશમાં સ્વાદની આ દુનિયા ખૂબ જ વ્યાપક છે. આજે આ પરંપરાને નવી તાકાત મળી રહી છે. અનેક ભારતીય કંપનીઓ આ ક્ષેત્રમાં રોકાણ કરી રહી છે. આધુનિક ટેકનિક આવી રહી છે, વધુ સારું પેકેજિંગ થઈ રહ્યું છે અને આપણી પ્રોડક્ટ્સ વર્લ્ડ સ્ટાન્ડર્ડની સાથે આગળ વધી રહી છે. આનું જ પરિણામ છે કે ભારતીય ચીઝ હવે દેશની સીમાઓમાંથી બહાર નીકળીને દુનિયાના બજારો અને રેસ્ટોરન્ટ સુધી પહોંચી રહી છે. આજે આપણે લોકલથી ગ્લોબલની વાત કરીએ છીએ, તેમાં ભારતીય ચીઝનું ઉદાહરણ આપણને આગળની દિશા બતાવે છે. મને વિશ્વાસ છે કે ભારતનો સ્વાદ, ભારતની પરંપરા અને ભારતની ગુણવત્તા દુનિયાના લોકોને એક નવો અનુભવ આપશે અને ભારત સાથે એક નવું જોડાણ પણ બનાવશે. મારા વહાલા દેશવાસીઓ, આ મહિને દેશના ઘણા ભાગોમાં નવા વર્ષ સહિત અનેક પર્વ તહેવારો મનાવવામાં આવ્યા છે. થોડા દિવસ પછી 9મી મેના પોચીશે વૈશાખના અવસર પર આપણે ગુરુદેવ ટાગોરની જન્મજયંતિ મનાવશું. ગુરુદેવ બહુઆયામી વ્યક્તિત્વના ધની હતા. તેઓ એક મહાન લેખક અને વિચારક તો હતા જ, તેમણે ઘણી પ્રસિદ્ધ સંસ્થાઓને પણ આકાર આપ્યો. ગુરુદેવ ટાગોર લોકો માટે એવા ઉદ્યોગોના પક્ષકાર હતા જેમાં સ્થાયી રોજગાર મળવાની સાથે જ ગામડાઓનું પણ કલ્યાણ થાય. તેમના રવિન્દ્ર સંગીતનો પ્રભાવ આજે પણ દુનિયાભરમાં જળવાયેલો છે. મારા માટે શાંતિ નિકેતનની યાત્રાઓ અવિસ્મરણીય રહી છે. આ એ જ ઇન્સ્ટિટ્યુશન છે જેને તેમણે પૂરા સમર્પણ ભાવથી સિંચ્યું અને સંવાર્યું હતું. તેમને ફરી એકવાર મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ. મિત્રો, મે મહિનો 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની યાદ પણ અપાવે છે. હું મા ભારતીના તમામ વીર સંતાનોને નમન કરું છું, જેમણે લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરી હતી. આ સમય શાળાના બાળકોની રજાઓનો પણ હોય છે. મારો આગ્રહ છે
કે તેઓ પોતાની રજાઓનો ભરપૂર આનંદ માણે અને કંઈક નવું શીખવાનો પ્રયાસ કરે. ઉનાળાની આ ઋતુમાં આપ સૌ પોતાના સ્વાસ્થ્યનું પણ પૂરું ધ્યાન રાખજો. આવતા મહિને આપની સાથે ફરી મુલાકાત થશે કેટલાક નવા વિષયો સાથે, દેશવાસીઓની કેટલીક નવી ઉપલબ્ધિઓ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.